લૂઝ મટીરિયલ્સની આછા રંગની સાડી, સફેદ કાળા વાળમાં નાની અંબોડી, હાથમાં સતત રહેતી માળા અને મોઢામાંથી હંમેશ નીકળતા શ્રી કૃષ્ણ શરણમ મમ ના જાપ. પદ્માબાની આ રોજિંદી ક્રિયા અને હંમેશનો આ પહેરવેશ. વડોદરાના ક્રીમ એરિયા એવા મેઇન રોડ પર તેમના દીકરાનો 5 બેડરૂમ હોલ કિચનનો બંગલો હતો. પદ્માબાના સંસ્કાર અને અનંતરાયની બુદ્ધિમત્તા દીકરા અનુજને વારસામાં મળી હતી અને તેનું જ પરિણામ હતું તેની ધંધામાં ઉત્તરોત્તર વધતી રહેલી પ્રગતિ. પહેલીવાર જ્યારે બાને બંગલો બન્યા પછી તે બતાવવા લઈ ગયો ત્યારે પદ્માબાએ કહેલું, જીવતો રે મારા વહાલા, આ ડિઝાઇનું તો હારી બનાવી છે, પણ આ મારા ઓરડાને કેમ આવો સાદો રાખ્યો છે? દીકરા અનુજે ત્યારે કહેલું, અરે બા, એ તો તમને બાપુજીની અને ગામની યાદ ના આવે એટલે. સાવ સાદો પલંગ અને કબાટ પણ લોખંડનો જ રાખ્યો છે, એટલે તમને કબાટ ખોલતા જે કીચુડ અવાજ આવે એની આદત પડી ગઈ છે ને, એ ભૂલાઈ ના જાય. પણ દીકરા, તારા આવા 5 સ્ટાર હોટલ જેવા ઘર હારે આ કેવું લાગશે હાવ? અરે બા, કંઈ વાંધો નહીં. અનુજે આખા ઘરને ડિઝાઇનર બનાવવા માટે 50 લાખ રૂપિયા વાપર્યા હતા. બાનો ઓરડો બનાવવા માટે જો બીજા 2-4 લાખ ખર્ચાઈ જાત તો એમાં તેને વાંધો ના આવત. આ તો બાની સગવડતા અને આત્મીયતા માટે તેણે આ રીતે તેમને ગમે એવો ઓરડો બનાવ્યો હતો તેવું તે હંમેશ કહેતો. પદ્માબા આખો દિવસ ઓરડાના એક ખૂણામાં બેસીને પોતાનું કામ કર્યે રાખત. સતત મોઢું હલાવવાની સાથે સાથે તેમના હાથમાંની માળાના મણકા પણ ફેરવતા રહેતા. ઘરે ક્યારેક કોઈ મહેમાન આવે તો એમ કહે કે આ પદ્માબાનો ગોખલો લાગે છે, કારણ કે બા પોતાના ઓરડા સિવાય બીજે ક્યાંય ના જતા. આવડા મોટા 1500 વારના બંગલામાં બાએ પોતાના દીકરાનો રૂમ સુદ્ધા નહોતો જોયો. બા દાદરા ચઢી ના શકે એટલે અનુજે ઘરમાં લિફ્ટ બનાવી હતી, પરંતુ રહેવા આવ્યાના 6 મહિના બાદ પણ પદ્માબા પોતાના એ ગોખલા સિવાય બીજે ક્યાંય ન જતા. હવે તો આખા ઘર ઉપરાંત કુટુંબમાં પણ પ્રખ્યાત થઈ ગયેલું કે પદ્માબા એના ગોખલા સિવાય ક્યાંય જતા જ નથી. એમને મળવું હોય તો એમના ગોખલામાં જવાનું અને ક્યાંક પ્રસંગમાં આવવાનું આમંત્રણ આપવું હોય તો તેમના આશીર્વાદ લઈ આવવાના, કારણ કે એ ગોખલા સિવાય બીજે ક્યાંય નીકળતા નથી. અનુજની પત્ની આશિરા બાને સમજાવવાના ઘણા પ્રયત્નો કરતી. તેમના પૌત્ર અને પૌત્રી પણ બા પાસે આવીને બેસતા અને કહેતા કે અમારો રૂમ તો જોવા આવો બા, પણ બા ક્યાંય ન જતા. ત્યાં સુધી કે ઘરમાં દીકરાએ ઇમ્પોર્ટેડ ટાઇલ્સ વડે બનાવેલું મંદિર પણ તેમણે જોયું નહોતું. ભગવાનની પૂજા તેઓ પોતાની જાતે જ કરી લેતા. આજુબાજુના નાના છોકરાઓ બાને મળવા તેમના આ ગોખલામાં આવતા. પદ્માબા તેમને મજાની વાર્તાઓ કહેતા. રાજા રાણીથી લઈને દાદા દાદીના જમાના સુધીની અનેકવિધ વાતો પદ્માબા પાસેથી સાંભળવા મળતી. તેમના પોતાના દીકરા વહુ અને પૌત્ર પૌત્રી કદાચ આ બધાથી વંચિત રહી જતા, પરંતુ બાને કોઈ જ પ્રકારની ફરિયાદ નહોતી કોઈનાથીએ. આશિરાએ નોકરોને કહી રાખેલું કે પદ્માબાને રોજ બપોરે કઢી ખીચડી અને રાતના દૂધ ભાખરી પીરસી દેવાના. દીકરા વહુ ક્યાંક ને ક્યાંક બહાર હોય, સાથે બેસીને જમવાનું તો ક્યારેય શક્ય જ ના બનતું. અને આમ પણ બાને ભાવે એવું જમવાનું થોડી અનુજ, આશિરા કે તેમના છોકરાઓને ભાવે. બા તો કઢી ખીચડી ને દૂધ ભાખરી જ ખાય એવી તેમની માન્યતા. આમ ને આમ 1 વર્ષ વીતી ગયું. તે દિવસે પદ્માબા હજી સુધી જાગ્યા નહોતા. બપોરના 12 વાગી ગયેલા, છતાંય તે સૂતા જ હતા. સદનસીબે તે દિવસે આશિરા ઘરે હતી, તેથી તેને નવાઈ લાગતા તે બાને જગાડવા ગઈ. જૂનવાણી શૈલીના એ ખાટલા જેવા પલંગની એક ધાર પર સાવ છેડે બા સૂતેલા હતા. ટૂંટિયું વાળીને સૂતેલા બાની નજીક આશિરા ગઈ અને તેમને જરા ઢંઢોળ્યા, પરંતુ તે નીચે ઢળી પડ્યા. આશિરાના મોઢામાંથી રાડ નીકળી ગઈ. એ ચીસ સાંભળીને જાણે બાનો ગોખલોય હચમચી ગયો હોય તેમ 1 મિનિટમાં તો ભેંકાળ દિસવા લાગ્યો. પદ્માબાએ ઊંઘમાં જ પ્રાણપંખેરું છોડી દીધું હતું અને અનંતની વાટે ચાલી નીકળ્યા હતા. પછી તો સઘળી વિધિ થઈ અને અનુજે પોતાના બાની પાછળ નાત આખી જમાડી.
બધે તેના નામનો ડંકો વાગી ગયો. 16મા દિવસે જ વરસી વળાવીને અનુજ બાના ઓરડામાં બાના એ ગોખલામાં ગયો. આ ઘરમાં રહેવા આવ્યા બાદ તે ભાગ્યે જ ત્યાં ગયો હશે. મોટે ભાગે પોતાના ધંધામાં વ્યસ્ત રહેતો અનુજ ક્યારેય મા માટે સમય ફાળવી જ ના શકતો. પિતાજી 5 વર્ષ પહેલાં જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે પોતે એક બેડરૂમના ફ્લેટમાં રહેતો હતો. 5 વર્ષમાં પ્રગતિ મેળવી તે આજે આ બંગલાનો માલિક બન્યો હતો. કુટુંબમાં ને બધે તે એમ જ કહે કે આ તો બધું બાના આશીર્વાદના પ્રતાપે છે. બહાર બાને જશ આપતો અનુજ ક્યાંક ઘરમાં બાને પોતાને જ જશ આપવાથી ચૂકી ગયો હતો. તે બાના પલંગ પાસે ગયો. એ પલંગ નજીક એક ટીપાઈ હતી. તેની ઉપર બાની માળા, પિતાજીની છવી અને કાનુડાની મૂર્તિ બિરાજમાન હતા. તેની નજર અચાનક એક ડાયરી પર પડી. તે હાથમાં લઈ તેણે જોયું તો બાના અક્ષરો હતા. તેમાં 8 ચોપડી ભણેલી બાના અક્ષર મોતીના દાણા જેવા થતા, જે હંમેશા અનુજને આકર્ષિત કરતા. બાએ પિતાજીને સંબોધીને તેમાં કંઈક લખ્યું હતું. એ સાંભળો છો અનુજના બાપા? દીકરો બહુ મોટો સાહેબ થઈ ગયો છે. મોટો બંગલોય બનાવ્યો છે. મારો અલાયદો ઓરડોય છે હો કે! પણ એમાં બધુંય આમ જૂનું જૂનું જ છે. મને એમ કે એના 5 સ્ટાર ઘરમાં મારો ઓરડોય એવો જ હશે. પણ હશે એને એની માને ઈ જૂનું જ બધુંય આલવું હશે. તો એની ખુશીમાં મારી ખુશી. આ વાંચીને અનુજ હચમચી ગયો. બાની માળાનો મણકો છૂટો પડીને જમીન પર પડી ગયો અને દળ-દળ અવાજ કરતા તેના પગ પાસે આવી ગયો. પાનું ફેરવતા તેને કંઈક બીજું વાંચવા મળ્યું. અનુજના બાપા, આ આખી જિંદગી ખીચડી ને ભાખરી જ ખાધા છે. મને ઈમ કે અહીં તો વહુ નવું નવું ખવડાવશે. ઓલી ચીનીમાં આવે એવી નવીન સાસુ બનીને રહીશ હું તો. પણ આ જો જૂનવાણી બાને જમાના પ્રમાણે હાલવા ના દે અને પછી કે અમારા વડીલને બધું નવું નવું ના ફાવે. તો તમને ગમે એમ રહીએ અમે તો દીકરા. જો ને આ ગોખલો હવે મને ગોઠી ગયો છે. હું ને મારો ગોખલો. મેં તો દીકરાનું ઘર જોયું નથી આખું. રખે ને એને જૂનવાણી વડીલના પગલાં ના ગમે તો? બાની ડાયરીમાં લખેલી આ વાતો વાંચી અનુજ રડી પડ્યો. ધ્યાનથી તેણે તે ઓરડામાં જોયું. ક્યાંક ક્યાંક બાની વઢ તો વળી ક્યાંક તેમણે ભરેલા હિબકા સંભળાતા હતા. તેમની માળા અને તેમની નૂતરની ખુરશી તેમના જૂનવાણી હોવાની ચાડી ખાતી હતી. કદાચ પોતે જ ક્યાંક ચૂકી ગયો હતો બાને અને તેમના ગોખલાને સમજવામાં. મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર કરી અને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું.